હેલો એવરીવન, બધા મજામાં હશો અને વધારે મજામાં તો એટલા માટે હશો કે તમારી જે દુવિધા હતી કે કોરોના સમયમાં આપણે વ્યવસ્થિત સ્કૂલે તો હજી આજ સુધીમાં ક્યારે આવી જ નથી શક્યા અને આપણે એકબીજાને મળી પણ નથી શક્યા. જે કંઈ આદાન પ્રદાન થાય છે વિડીયોથી જ થાય છે અને એટલે આ દૂર રહીને ભણવાનું તમને બહુ અઘરું પડતું હતું અને એટલા માટે વાર્ષિક પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો હશે, શું પૂછાશે, કેવું પૂછાશે, કેટલું પૂછાશે, આવડશે કે નહીં આવડે, આવા કેટલા બધા પ્રશ્નો હતા. તો હવે એ પ્રશ્નોનું નિરાકરણ તમારા સુધી આવી ગયું છે. આપણો આખો આ કોરોના કાળ માટે 2020-21 નો અભ્યાસક્રમ તૈયાર થઈ ગયો છે. મેં ગ્રુપમાં પણ મૂકી દીધો છે. બધા વિષય વાઇઝ મેં તમને આખી પીડીએફ છે અને એમાંથી ફોટા પાડીને તમને વ્યવસ્થિત દરેક વિષયમાં કયા કોર્સમાં ચેપ્ટરો નથી અને કયા છે અને કયા ચેપ્ટરમાંથી કેટલું છે એ બધું જ એમાં મૂકેલું છે. એટલે બરાબર જોઈ લેજો, એ પ્રમાણે ટેક્સ્ટ બુક લઈને બેસજો અને ટીક કરજો. કેમ કે અર્થશાસ્ત્ર જેવો વિષય છે તો એમાં આપણા બધા જ ચેપ્ટર 11 રાખી દીધા છે, પરંતુ એકેય ચેપ્ટર ઓછું નથી કર્યું, પણ દરેક ચેપ્ટરમાંથી ક્યાંક ને ક્યાંક અમુક મુદ્દાઓ બાદ કરી દીધા છે. એટલે પરીક્ષાલક્ષી તૈયારી કરવા બેસીએ ત્યારે એ મુદ્દાઓમાંથી કંઈ પૂછવાનું નથી. એટલે એ મુદ્દાઓ તમારે બરાબર એની ઉપર ચોકડી મારી દેવાની છે અને જે પૂછાવાનું છે એટલી તૈયારી કરવાની છે. પણ આખું ચેપ્ટર જ્યારે સમજાવવાની વાત આવે, જેમ કે આજે આપણે શરૂ કરવાનું છે ભારતીય અર્થતંત્ર, 7મું ચેપ્ટર, તો 7મા ચેપ્ટરમાં ન પૂછાવાનો મુદ્દો એક જ છે, પ્રાચીન ભારત. પરંતુ આપણે આખા ચેપ્ટરમાં જે ભણવાનું છે એ ભારતીય અર્થતંત્રની વાત છે તો એની પ્રસ્તાવના પછી પ્રાચીન ભારત અને પ્રાચીન ભારત વિશે આપણને થોડીક ખબર હશે તો સ્વતંત્ર પહેલાનું ભારત, સ્વતંત્ર પછીનું ભારત અને વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો, તમારે આ 3 વસ્તુ છે. તો એ સ્વતંત્ર પહેલાનું ભારત છે એ ક્યાંક ને ક્યાંક પ્રાચીન ભારતને ટચ કરે છે. એટલે બેઝ ક્લિયર કરવા માટે એ વસ્તુ અમારે તો ભણાવવાની થાય જ છે. એટલે એક વખત બરાબર ભણી લેવું, સમજી લેવું, પછી એની અંદરથી નાના પ્રશ્નો કે પ્રાચીન ભારત આખે આખું ટૂંક નોંધના સ્વરૂપમાં પરીક્ષામાં નહીં પૂછાય, પરંતુ આખા ચેપ્ટરના બેઝ તરીકે આપણે એનો એક નાનકડો થોડોક અભ્યાસ કરવો જરૂરી હોય. એટલે દરેક ચેપ્ટર ચલાવતી વખતે હું સાથે સાથે યાદ પણ અપાવીશ કે આ ચેપ્ટરમાંથી શું નથી પૂછાવાનું. એટલે અત્યારે આપણે જે ચેપ્ટર શરૂ કરીએ છીએ એ છે ભારતીય અર્થતંત્ર, પ્રકરણ 7. અને આ ચેપ્ટરમાંથી પ્રાચીન ભારતના સંદર્ભમાં પૂછવાનું નથી, તો પ્રાચીન ભારતનો આપણે ઓવરઓલ એક પરિચય મેળવવાનો છે. એટલે એને ડિટેલમાં તમારે લખવાનું નથી અને એના સવાલ જવાબ પણ યાદ કરવાના નથી, પરંતુ બેઝ છે. કારણ કે સ્વતંત્ર પહેલાનું ભારત આપણે પૂછાવાનું છે એટલે એનો ક્યાંક ને ક્યાંક છેડો પ્રાચીન ભારત સાથે અડેલો હોય, એટલે આપણે ઓલ ઓવર આખી માહિતી મેળવી લઈએ. હવે જ્યારે ભારતીય અર્થતંત્રની વાત કરીએ તો સૌથી પહેલા તો ભવ્ય સાંસ્કૃતિક વારસો યાદ આવે આપણને. કારણ કે ભારત કેવો દેશ છે, વિવિધતામાં એકતા. તમે આખો ઇતિહાસ ભણીને આવેલા છો કે ભાઈ ભારત દેશ, તો એનું નામ કઈ રીતે પડેલું, તો આપણને ખબર છે કે મહાભારત પુરાણનો જે આદિ પર્વ છે અને એમાં જે ઉલ્લેખ થયેલો છે એ ઉલ્લેખ મુજબ દુષ્યંત અને શકુંતલા આ બંનેનો પુત્ર એટલે રાજા ભરત, અને એ રાજા ભરતના નામ ઉપરથી ભારત દેશનું નામ પડેલું છે. આ આપણા જે ઉલ્લેખ થયેલો છે પુરાણોમાં એ મુજબ ભારતનું નામ. અને ભારતનો સાંસ્કૃતિક વારસો કેટલો ભવ્ય હતો તો એ તો તમે આખો ઇતિહાસ ભણીને આવેલા છો આજ સુધીમાં. કારણ કે ખેતી, ઉદ્યોગ, વેપાર ક્ષેત્ર આ બધામાં ભારત એ સમયમાં કેટલો સક્ષમ હતો. અને એટલે તો એને સોને કી ચિડિયા ભારત એવા તો આપણા રાષ્ટ્રગીત લખાયેલા, આપણા દેશ માટેના દેશભક્તિના ગીતો છે એમાં પણ ઉલ્લેખ છે. એટલે અને આપણે બધો ઇતિહાસ ભણેલા છે એમાં પણ ઉલ્લેખ છે કે ભારત સોને કી ચિડિયા. શા માટે કહેવાય તો કે ખેતી ક્ષેત્રે નંબર 1 હતો, ઉદ્યોગ ક્ષેત્રે નંબર 1 હતો, વેપાર વાણિજ્ય અને આ બધાથી આકર્ષાઈને તો અન્ય દેશો આવેલા હતા અહીંયા વેપાર કરવા માટે. એટલે ભારતની સમૃદ્ધિથી આકર્ષાઈને ભારત ઉપર ઘણા બધા આક્રમણો પણ થયા અને ઘણા બધા દેશો પણ વેપાર કરવા માટે ભારતમાં આવ્યા. એમાંય ખાસ કરીને 16મી સદીથી 19મી સદી, તો આ કયું કહેવાય તો કે મુઘલ શાસનનો સમય.
જ્યારે મુઘલ સામ્રાજ્ય હતું, મુસ્લિમ સામ્રાજ્ય આખું હતું, એ ક્યારે સમય હતો તો કે 16મી સદીથી 19મી સદી. એમસીક્યુ કે 1 માર્ક માટે યાદ રાખવું પડે. 16મી સદી થી 19મી સદી આ સમયગાળો છે એ મુઘલ સામ્રાજ્યનો સમયગાળો છે. ટૂંકા પ્રશ્નો માટે કે 1 માર્ક માટે, કારણ કે આ પ્રાચીન ભારત ની આખી શોર્ટ નોટ પછી તૈયાર થાય, પણ આ તો આપણે આખા ચેપ્ટર ભણવાનું છે, એની પ્રસ્તાવના રૂપે છે, એટલે યાદ રાખવાનું છે. 16મી સદી એટલે લગભગ 1526 થી 1828 નો સમયગાળો, અને 19મી સદી ત્યાંથી શરૂ કરીને 1858 સુધીનો જે આખો સમયગાળો છે એમાં મુઘલ સામ્રાજ્ય હતું. અને એ મુઘલ નેતાઓ અને એ સામ્રાજ્યમાં તમે હુમાયુન ને અકબર ને ઘણો બધો ઇતિહાસ ભણી ગયા છે. અત્યારે આપણે આખો ઇતિહાસ અહીંયા યાદ કરવાની જરૂર નથી, પણ ભારત સમૃદ્ધ દેશ હતો એ બાબતો એમાંથી આપણે નોંધ કરવા જેવી છે. એ સમયમાં ત્યાર પછી મુઘલ સામ્રાજ્ય હતું, ત્યાર પછી શું થયું તો કે વેપાર માટે કોણ કોણ આવ્યા એ પણ તમે ભણી ગયા છો. ફ્રેન્ચો આવ્યા, પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, અંગ્રેજો આવ્યા. તો આ બધા જ જે વેપાર માટે ભારતમાં આવ્યા, એમાંય અંગ્રેજો ક્યારે આવ્યા તો કે 1757. અંગ્રેજોનો સમયગાળો 1757 થી 1947 એટલે 200 વર્ષ. અંગ્રેજો ખાસ યાદ રાખવાનું, કારણ કે એને જ ભારતને સૌથી વધારે લૂંટ્યું છે. કે ભારત ધીમે ધીમે ગરીબીમાં ધકેલાઈ ગયું, એટલું બધું શોષણ એને કરેલું છે. તો અંગ્રેજ શાસન છે એનો સમયગાળો કયો છે એ યાદ રાખવાનો છે. 1757 થી 1947 અંગ્રેજી શાસન. 1757 થી 1947 આ સમયગાળો છે આખો કે જે લગભગ 200 વર્ષ જેટલો સમયગાળો અંગ્રેજોએ શાસન કર્યું. અને એમાં શરૂઆતના 100 વર્ષ છે એ વેપાર કર્યો, અને પછીના 100 વર્ષ શાસન કર્યું. એટલે પેલા અંગ્રેજો પણ વેપાર કરવા માટે જ આવેલા હતા, અને આવીને એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. આ બધો ઇતિહાસ તમે જાણો જ છો. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી અને 100 વર્ષ એને વેપાર કર્યો. અને ત્યાર પછી બ્રિટિશ શાસનની સ્થાપના થઈ તો કે 1858 થી 1947. આ સમય છે 1858 થી 1947, 100 વર્ષ એ શાસન કર્યું એ સમય છે. અને ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947, જેને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઓળખીએ છીએ અને ઉજવીએ છીએ આટલા વર્ષથી. એટલે એ સમય પહેલા જે શાસન થયેલું છે, આપણે ભારતીય અર્થતંત્ર સમજવાનું છે. અને એ અર્થતંત્રને સમજવા માટે થોડોક પ્રાચીન સમય સમજવો જરૂરી છે. એટલા માટે, કારણ કે સ્વતંત્ર પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું હતું અને સ્વતંત્રતા મળ્યા પછીનું કેવું હતું. તો સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર એટલે જ્યાં અંગ્રેજો શાસન કરતા હતા એ અર્થતંત્ર છે. એટલા માટે પણ આપણે થોડોક ઇતિહાસ યાદ રાખવો પડે, કારણ કે એ કોર્સમાં છે પ્રાચીન ભારત નથી, પણ સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર છે. અને આ માત્ર કોર્સ ઘટાડો આ વર્ષ પૂરતો છે. પછીથી તો આપણે 2021 પછી જે નવું વર્ષ શરૂ થાય પછીથી તો ફરી પાછું એઝ યુઝ્યુઅલ આપણો જે કોર્સ છે બધો ભણવાનું જ છે. એટલે ભારતીય અર્થતંત્રની વાત કરીએ, એમાં પ્રાચીન ભારતની વાત કરીએ તો ઓલ ઓવર માત્ર એક રૂપરેખા આપું કે જેથી સ્વતંત્ર પહેલાના ભારતને અડે છે. એટલે હું વારંવાર કહું છું તો કે પ્રાચીન ભારત એટલે હિન્દુસ્તાન તરીકે દેશ ઓળખાતો હતો. અને હિન્દુસ્તાન દેશ કે જેમાં 2 મહાન સંસ્કૃતિઓનો સમન્વય થયેલો હતો. કઈ 2 મહાન એ પણ તમે ઇતિહાસમાં ભણીને આવેલા છો. સિંધુ ખીણની સંસ્કૃતિ અને આર્ય સંસ્કૃતિ. આ બંને સંસ્કૃતિનો સમન્વય ભારતમાં એટલે કે હિન્દુસ્તાનમાં થયેલો જોવા મળે છે. સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ ભારત છે એવું શા પરથી કહી શકાય? તો એનો જવાબ એ થાય કે હડપ્પા અને મોહેન્જો-દડો નામના સ્થળેથી મળેલા અવશેષો કે જે જણાવે છે કે ભારત સૌથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતો દેશ છે. દેશની આર્થિક સમૃદ્ધિ વિશ્વના દેશોને આંજી દે એવી હતી. એટલે તો બધા આવેલા હતા પેલા વેપાર કરવા, અને એમાં સફળ થતા ધીમે ધીમે રાજ કરતા થઈ ગયા. ખેતી ક્ષેત્ર કેવું હતું તો કે ખૂબ વિવિધતા ધરાવતું હતું. વૈવિધ્યતા અને આધુનિકતા ધરાવતું ખેતી ક્ષેત્ર હતું. આજે આપણે વિચારીએ તો કલ્પના કે વિશ્વમાં નંબર 1 દેશ તરીકે ભારત હતો એ સમયમાં. તો ખેતી ક્ષેત્ર વિવિધતા ધરાવતું ક્ષેત્ર હતું. ખેડૂતો ખૂબ સાહસિક હતા, ખૂબ સમૃદ્ધ હતા.
અને વિવિધતા માટે નવી નવી વસ્તુઓનું ઉત્પાદન પણ ખૂબ વધુ પ્રમાણમાં થતું હતું. ઉદ્યોગ ક્ષેત્રની વાત કરીએ, કારણ કે જ્યારે અર્થતંત્રની વાત કરીએ ત્યારે ખેતી, ઉદ્યોગ અને સેવા એટલે કે વેપાર ક્ષેત્રની વાત કરવી પડે. તો ઉદ્યોગ ક્ષેત્ર કેવો હતો? તો કે ઉદ્યોગનો તો વિશ્વમાં ડંકો હતો અને એટલા માટે તો બીજા દેશો આવેલા હતા. કાપડ, શણ, કોલસો, ગળી, ચા, કોફી, રબર આવા બધા જ ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ પ્રમાણમાં વિકસિત હતું ને આવી બધી વસ્તુઓનું તો એટલું બધું ઉત્પાદન થતું કે એ સમયમાં પણ એની નિકાસ કરવામાં આવતી. ખાસ કરીને સુતરાઉ કાપડનું ઉત્પાદન માં સૌથી વધારે લોકો આકર્ષાયેલા હતા, એટલે સુતરાઉ કાપડના ઉત્પાદનમાં સૌથી વધારે નિકાસ ભારત કરતું. બાકી ગળી, કોલસો, શણ, કાપ, તેજાના, મરી મસાલા આ બધાનો તો નિકાસ થતો જ. તમને થોડો થોડો તમારો ઇતિહાસ યાદ આવતો હશે આમાં. વેપાર ક્ષેત્ર, તો કે વેપાર ક્ષેત્ર તો વિશ્વ પ્રસિદ્ધ હતો. એમાંય વિદેશ જવાની ખૂબ અગવડતા હતી, છતાં પણ એ જળ માર્ગે પણ દેશ નિકાસ કરતો હતો. અને એ જળ માર્ગે મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કાપડ આ બધી જ વસ્તુઓનો નિકાસ થતો. એટલે પ્રાચીન સમયમાં ભારત છે, આમ વાતો કરવી પણ મજા આવે આપણા દેશની, કે જ્યારે વિશ્વનું સૌથી મોટી અર્થવ્યવસ્થા હોય, સૌથી સમૃદ્ધ અર્થવ્યવસ્થા હોય એવો દેશ એ આપણો દેશ હતો. એટલા માટે પ્રાચીન ભારતની થોડીક વાતો કરવાની આપણને પણ મજા આવે, ગૌરવ લેવા જેવી વાત છે. તો પ્રાચીન ભારતમાં, કારણ કે આ વર્ષે તમારે યાદ નથી રાખવું, પ્રાચીન ભારત વિશેનો ખ્યાલ, કન્સેપ્ટ આપણી પાસે ક્લિયર હોવો જોઈએ. પરીક્ષામાં તમારે આખે આખો એ લખવાનું નથી, એટલે હું તમને ઓલ ઓવર માહિતી આપું છું. એમાંય પ્રાચીન ભારતની વાત આવે ત્યારે રોજગારીનું માળખું કેવું હતું? તો કે ભાઈ પ્રાચીન ભારતમાં ખેતી, ઉદ્યોગ, સેવા આ ત્રણે ત્રણ ક્ષેત્રોમાં રોજગારી કેવી હતી? તો કે રોજગારીની વાત આવે તો ખેતી વૈવિધ્યપૂર્ણ અને સમૃદ્ધ હતી. લોકો સ્વાવલંબી હતા. અનાજ, શાક, ફળ, કપડા, પગરખા એટલે કે ચપ્પલ, બૂટ આ બધા, પશુપાલન, ખેતીજન્ય વસ્તુઓનું ઉત્પાદન કરતા જીવન ખૂબ સુખાકારી વાળતું હતું. ખૂબ આનંદથી જીવતા, કારણ કે ખેતી સમૃદ્ધ હતી. ત્યાર પછી આવે રોજગારીની માળખામાં ઉદ્યોગ. તો 19મી સદી પહેલા ભારત ઔદ્યોગિક પેદાશોનું ઉત્પાદન કરતા અને એ નિકાસ પણ કરતા, કારણ કે ઔદ્યોગિક પેદાશો આગળ મેં તમને કીધી હતી કે ભાઈ કાપડ, શણ, કોલસો, ગળી આ બધી વસ્તુઓનું ઉત્પાદન થતું અને એની નિકાસ થતી. ખાસ કરીને સુતરાઉ કાપડ, મલમલ, ગરમ કાપડ, રેશમી કપડા આ બધી જ વસ્તુઓ, શાલ, તાલપત્રી આ બધાનું ઉત્પાદન થતું અને નિકાસ થતી. પછી ગળી, મૂર્તિ, વિવિધ જાતની મૂર્તિઓ જેનું ઉત્પાદન થઈ અને નિકાસ થતું હતું. ત્યાર પછી આવે છે સેવા ક્ષેત્ર. તો સેવા ક્ષેત્રમાં લગભગ ઈસવીસન પૂર્વે 600માં સિક્કાઓ બનાવવામાં આવ્યા. શહેરી વિકાસ માટેના કેટલાય બધા કામ થતા. એ તો આપણને જે જૂની સંસ્કૃતિઓ અને એના અવશેષો મળ્યા છે એમાંથી તમે ઇતિહાસ ભણીને આવ્યા છો, તમને ખબર છે કે કેવા રોડ, રસ્તા, મકાનો, બાંધકામ આ બધું જ. એટલે રાજકીય એકતા, સામર્થ્ય, સૈન્ય સુરક્ષા આ બધું હતું. વેપારમાં પણ ખૂબ વૃદ્ધિ હતી, સમૃદ્ધ હતા, સેવાઓનો ખૂબ વિકાસ થયેલો હતો. અને આ બધી વસ્તુઓ આપણે જે અવશેષો મળેલા છે ને એમાંથી એ સિદ્ધ થાય છે. લોથલ ખાતે મળેલી આખી નગર વ્યવસ્થા આપણે જોઈએ તો એ નગર વ્યવસ્થા આપણને લાગે કે ભાઈ ભારત ખેતી, ઉદ્યોગ અને સેવા બધા જ ક્ષેત્રે નંબર 1 હતું. એટલે પહેલી વાત કરી આપણે રોજગારીનું માળખું કેવું હતું. પછી આવે છે રાષ્ટ્રીય આવક. પ્રાચીન ભારતને આપણે ટૂંકમાં સમજવાનું છે, એટલે પ્રાચીન ભારત માટે પહેલું રોજગારીનું માળખું. પછી આવે છે એ સમયમાં આપણી રાષ્ટ્રીય આવક કેવી હતી. રોજગારી ઉદ્યોગમાં ખેતી, ઉદ્યોગ અને સેવા આ ત્રણ ક્ષેત્રનું રોજગારીનું માળખું. ત્યાર પછી રાષ્ટ્રીય આવક કેવી હતી? તો રાષ્ટ્રીય આવક જોઈએ એટલે કે દેશની આર્થિક સમૃદ્ધિ કેવી હતી. જો લોકો રાષ્ટ્રીય આવક દેશની વધુ હોય તો સ્વાભાવિક છે કે એ સમયમાં વસ્તી તો એટલી હતી નહીં, તો દેશના લોકો બધા જ આર્થિક રીતે સમૃદ્ધ હતા. એટલે ભારત વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું એ સમયમાં. અને આવું કોણે કીધેલું છે? તો અંગુસ મેડિસન એને કીધેલું છે કે ભારત પ્રાચીન સમયમાં વિશ્વનું સૌથી મોટું અર્થતંત્ર હતું. મૌર્ય રાજાના સમયગાળામાં અગત્યના વિકાસલક્ષી કામો થયેલા હતા. તો કે મૌર્ય રાજાના સમયગાળામાં એવા કયા કયા કામો થયા છે? તો કે આખું ભારત એક જ રાજાના નેજા હેઠળ આવેલું. એટલે જે કઈ કામ કરવું પેલું ભારત છે એ જુદા જુદા રાજા અને રજવાડાઓમાં વેચાયેલું હોય ત્યારે એકતા ન હોય. પણ મૌર્ય રાજાનો સમયગાળો એવો હતો કે ત્યારે
આખું ભારત એક રાજાના નેજા હેઠળ એટલે એક રાજાના શાસન હેઠળ આવેલું અને એટલા માટે દેશના વિકાસલક્ષી કાર્યો સમગ્ર ભારત માટે સરખા પ્રમાણમાં થયેલા હોય. ત્યાર પછી 16મી સદી મુઘલ શાસન, એમાં ભારતીય અર્થતંત્ર વિશ્વની આવકના 25% આવક ધરાવતું. મુઘલ જ્યારે શાસન ઉપર હતા ત્યારે પણ, એટલે 16મી સદીમાં પણ ભારતીય અર્થતંત્રનો વિકાસ ખૂબ વધારે થયેલો હતો. 17મી સદીમાં દક્ષિણ એશિયાનો 90% વિસ્તાર મુઘલ શાસનની સત્તામાં આવી ગયો અને જેથી એક સમાન કરવેરા, એક સમાન જકાત, એટલે આખા દેશનો વિકાસ જ્યારે એક જ રાજા રાજ કરતો હોય ત્યારે વધારે સારી રીતે થાય. સ્વાભાવિક છે. 1700માં એટલે કે ઈસવીસન 1700 કે જ્યારે ઔરંગઝેબના શાસનકાળમાં ભારતની રાષ્ટ્રીય આવક 10 કરોડ પાઉન્ડ થઈ હતી. જો આ નાની નાની વસ્તુ છે, પણ ભારત કેટલો સમૃદ્ધ દેશ હતો ને એ આપણને આ બધી બાબતો ઉપરથી જાણવા મળે છે. અને ત્યારબાદ આટલી બધી સમૃદ્ધિ જોઈને ધીમે ધીમે વિદેશી પ્રજાઓનું આગમન થયું. જે શરૂઆતમાં આપણે જોયું હતું કે ભાઈ કઈ કઈ પ્રજા આવી, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, આ બધા જ આવ્યા. એટલે આ બધી સમૃદ્ધિથી આકર્ષાઈને આ વિદેશી પ્રજા ભારતમાં આવે છે અને ભારતમાં આવ્યા પછી ધીમે ધીમે ભારતનું શોષણ શરૂ થાય છે. પણ એ પહેલાનો સમયગાળો એટલે દેશનો સુવર્ણ કાળ હતો, એટલે ભારતને સોને કી ચિડિયા તરીકે ઓળખવામાં આવતી. પરંતુ આ પ્રજા આવી જાય છે એ સમય પછી કઈ રીતે શોષણ થાય છે અને એ શોષણ કઈ રીતે થાય છે એ જોવા માટે આપણે સ્વતંત્રતા મળી એ પહેલાનું ભારતીય અર્થતંત્ર કેવું છે એ સમજવું જરૂરી છે. એટલે આ જે વિદેશી પ્રજાઓ આવી ગઈ, વેપાર અર્થે આવી અને એમ કરતા કરતા શાસન કરતી થઈ અને પછી ભારતમાં જ રહીને ભારતના લોકોનું ઉદ્યોગ ધંધા ખેતી બધા જ ક્ષેત્રે કેવી રીતે શોષણ થયું એ સ્વતંત્ર મળ્યા પહેલાનું અર્થતંત્ર. આ અર્થતંત્ર કેવું છે તો કે આખો સુવર્ણકાળ છે આ પ્રાચીન ભારતનું અર્થતંત્ર. પરંતુ હવે વિદેશી પ્રજાઓનું આગમન થઈ ગયું છે અને એ પ્રજાઓએ આવીને ભારતના શું હાલ કરેલા છે એ હવે પછીના વિડીયોમાં જોશું. એટલે અત્યારે આપણે જે ઓલ ઓવર માહિતી લીધી છે કે ભારતીય અર્થતંત્ર શરૂઆતમાં કેવું હતું અને પછી પ્રાચીન ભારતના અર્થતંત્રમાં આપણે રોજગારીનું માળખું, પ્રાચીન ભારતનું અર્થતંત્ર એમાં આપણે રોજગારીનું માળખું અને રાષ્ટ્રીય આવક કેવા હતા, કે ભારત કેવો સમૃદ્ધ દેશ હતો એ વસ્તુ જોઈ. હવે આપણે જે બેઝ છે કે સ્વતંત્રતા મળી એ પહેલાનું ભારત એટલે કે અહીંયા પછીનું ભારત, પ્રાચીન ભારત પછી વિદેશી પ્રજાનું જ્યારે આગમન થયું અને શોષણ શરૂ કર્યું પછીનું. એટલે હવે પછીના વિડીયોમાં આપણે જોશું સ્વતંત્રતા પહેલાનું ભારતીય અર્થતંત્ર. આ પ્રજાએ આવીને આપણા અર્થતંત્રના હાલત કેવી કરી દીધી છે. એમાં સારું પણ થયું છે, પણ સારા કરતા ખરાબ વધારે થયું છે. એટલે હવે એ ડિટેલમાં માહિતી પછીના વિડીયોમાં. અત્યારે આટલું બરાબર છે. તમારે નોટમાં પ્રાચીન ભારત વિશેની શોર્ટ નોટ કે એના વિશેની કોઈ વસ્તુ આ વર્ષ પૂરતી લખવાની નથી, કારણ કે આ વર્ષમાં એ પૂછાવાની નથી. માત્ર આપણો એક બેઝ ક્લિયર કરવા માટે આખો અત્યારે આ વિડીયોમાં આટલી વસ્તુ તમને સમજાવેલી છે. એટલે આપણને હવે પછીનું અર્થતંત્ર કેવું છે અને કઈ રીતે બગડેલું છે, ક્યાં હતું ને ક્યાં પહોંચ્યું એની તુલના કરી શકીએ. એટલે બરાબર આ સમજી લેજો. હવે પછીના વિડીયોમાં આપણે સ્વતંત્રતા પહેલાનું ભારત બરાબર રીતે સમજશું. નમસ્તે.